છોટાઉદેપુર જિલ્લામાં માનવ સેવાનો અનોખો દાખલો જોવા મળ્યો છે। સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશનના માધ્યમથી હમીરપુરા સ્થિત અનાથ આશ્રમમાં અનાથ બાળકોને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું। આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં સંતો અને ભક્તજનો જોડાયા। છત્તીસગઢ રાજ્યના કબીર ધર્મનગર દામાખેડા સ્થિત સદગુરુ કબીર સાહેબના વચન વંશના 16મા ગુરુપંથ શ્રી હજૂર ઉદિત મુનિ નામ સાહેબની પ્રેરણાથી સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશન દ્વારા જીવદયા અને માનવ સેવાનો કાર્યક્રમ યોજાયો। અમરધામ કબીર મંદિર છાટાના મહંત શ્રી મુકેશ દાસ સાહેબ, સાલોજ કબીર મંદિરના મહંત શ્રી ઇન્દ્રા વિજયદાસ સાહેબ તેમજ ખાટિયાવાટ ગામના ભક્તજનોએ હમીરપુરા અનાથ આશ્રમમાં બાળકોને ભોજન કરાવી સેવા કાર્ય કર્યું। કાર્યક્રમ દરમિયાન સંતોએ સેવા, કરુણા અને માનવતાનો સંદેશ આપ્યો હતો। અનાથ બાળકો સાથે સ્નેહભર્યો સમય વિતાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી। સમાજમાં જીવદયા અને સેવાભાવને પ્રોત્સાહન આપતો આ કાર્યક્રમ અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે। સંપાદન નટવરભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।